ભાનભાઈ ને કહેશે કે હે ભાનભાઈ, યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો અને આદરો અંતરમાં અભ્યાસ. તો યોગી કોને કહેવા? યોગી કોઈ વેશ ધારીને ન કહેવાય બાપા. કોઈ લાંબી દાઢી અને મોટી મોટી જટા રાખે એ યોગી નો કહેવાય. કોઈ ડોકમાં માળા અને તિલક કરે એને યોગી નો કહેવાય. યોગી જેને શબ્દ સુરતાનો એક તાર બાંધ્યો એને યોગી કહેવાય બાપા. જેની સુરતા આઠે પોર શબ્દમાં રમણ કરતી હોય એને યોગી કહેવાય. અને ઓલાને પાવા કહેવાય. નરસિંહ મહેતાને યોગી કહેવાય. જલારામ બાપાને કહેવાય. ભોજા બાપા યોગી પુરુષ કહેવાય. કબીર સાહેબ કહેવાય. તોરલબાઈ, નીલરબાઈ, લોયણબાઈ, જેને સંતો ભક્તોના તમને નામ આવડતા હોય, જે ઋષિ મુનિઓ થઈ ગયા હોય એને બાપા યોગી પુરુષો કહેવામાં આવે છે. કોઈ વેશભૂષા પાટલે એને ન કહેવા. આપણને એમ થાય કે યોગી થવું હોય તો સંકલ્પ વિકલ્પને ત્યાગો. તો સંકલ્પ વિકલ્પને કેવી રીતે ત્યાગવા? સંકલ્પ વિકલ્પને તગાતા નથી. રાત દિવસ મનમાં પૂછડા સરી આવે છે તો એનું શું કરવું? તો એનું બાપા દાદા કહે છે ને કે નિર્વર્તી પરવર્તી પરખી સંકલ્પ વિકલ્પને દૂર કરો. આવી જીવન મુક્તિ જાણી કરી તમે સંતોષવરને જઈને મળો. પરવર્તીનો સંગ છોડો, નિવૃત્તિના ઘરમાં આવો. જેમ જેમ પરવર્તી છૂટતી જાય છે એમ નિવૃત્તિના ઘરમાં તમે આવતા જશો એમ સંકલ્પનો સમાવેશ થતો જશે બાપા. સંકલ્પનો લય થતો જશે. બાપાએ જે આપણને ભજન સ્મરણ આપ્યું છે એ બાપા નિવૃત્તિનો સર છે. જે ભજન કરો આઠે પોર તો સંકલ્પ તમારે છોડવો નહીં પડે. સંકલ્પ એની મેળાએ છૂટતો જાય છે બાપા. જેમ જેમ ભજન થતું જાય તેમ તેમ સંકલ્પનો સમાસ થતો જાય.
અને એમાં કોઈ દિવસ ભજન કરવામાં આળસ ન કરાય, કંટાળો ન લવાય, તો બાપા જરૂર આપણા અનુભવમાં આવે. કોઈ દિવસ ભજન કરવામાં આળસ ન કરાય, કંટાળો ન લવાય, એવી બેદરકારીમાં ન રહેવાય બાપા. આપણને કોઈ દિવસ જમવામાં કંટાળો આવે છે, જ્યાં આપણે ત્રણ ટાઈમ જમી લઈએ છીએ, તો ભજનમાં કેમ આપણને આળસ થાય, કંટાળો આવે? ભલે તમારે ભજનમાં વહેલું મોડું થાય, પણ કોઈ દિવસ આળસ નહીં કરવાની બાપા. હરીને ભાળવા હોય તો હિંમત રાખો અને સર્વેમાં પરિપૂર્ણ વાસ બાપા. હિંમત રાખો, શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો. અનુભવમાં વહેલું મોટું થશે, પણ તમે હિંમત નહીં હારતા. હેલા ભલા માણસ કામ ઘેનું આપણા ઘરને આંગણે આવી છે, અને એને તમે હંકારીને ક્યાં કાઢો છો કે બાપા મારાથી નહીં થાય, હું એનું પાલન પોષણ નહીં કરી શકીશ. સદગુરુ મહારાજે આપણી પર દયા કરી અને ભક્તિ સમજાવી છે, તો કેમ ન થાય? ભક્તિ છે એ બાપા કામ ઘેનું ગાય છે. ભક્તિ છે એ તમારી સર્વ મનોકામના પૂરી કરશે, અને ભક્તિ છે એ સર્વ સુખની ખાણ છે. ભક્તિના સુખ જેવું બીજું એકેય સુખ નથી બાપા. એટલે હરીને ભાળવા હોય તો હિંમત રાખો અને સર્વમાં પરિપૂર્ણ વાસ. દરેકની માલકોર પરિભ્રમ પરમાત્માનો વાસ થયેલો છે બાપા. પણ પોતાના મંદિરિયાની પ્રતીતિ નથી, એટલે પારકે મંદિરે પૂજવા જાય છે બાબા. પ્રગટ પિંડમાં પેખે નહીં અને ફોગટ એ દૂર ભારે. આખું જગત એમ છે ને કે ઈશ્વરને છેટે છેટે બાર બાર પૂજવા જાય છે, પણ ઈશ્વર કોઈને મળતો નથી. કોઈ સમાચાર લાવ્યા, કોઈ સંદેશો લાવ્યા કે ઈશ્વર મને મળ્યા, તો બાબા આખું જગત ઈશ્વરને બહાર ગોતે છે, પણ પોતાના ઘટની એને પ્રતીતિ નથી બાપા. એટલે એ બાર બાર ગોતે છે. જો ઘટની અંદર ઓળખાઈ જાય તો એને બહારના બધું બંધ થઈ જાય ગોતવાનું. નરસિંહ મહેતા કે
નિર્ગુણ નામ એ સત્ય નામ છે. સત્ય નામ એ મારા સદગુરુએ મને સમજાવ્યું છે. અને નરસિંહ મહેતા નિર્ગુણ નામના ઉપાસક છે એવું માને. કે એને દામોદર દાદાએ આ ઠાકર ઓળખાયો હતો. નામના ઉપાસક હતા, જેને સત્ય નામને ઓળખી લીધું પછી એને સંસારના સુખ છાલોતરા જેવા લાગ્યા. કે શાશ્વત સુખ આ છે અને સંસારનું સુખ છે નાશવંત છે બાપા. શાશ્વત સુખને જે ઓળખી ગયા પછી એને નાશવંત સુખ છે એ સાલોતરા માન્યા. કોઈ પણ માણસ ભૂખ્યો હોય, 4 દી કે 8 દી એને ખાવાનું મળ્યું, જમવાનું મળ્યું, તો એ સાલોતરા ખાઈને પેટ ભરી લેશે. એમ બાપા જેને શાશ્વત સુખની ખબર નથી, પછી મન મનાવવા માટે એ આ ભૌતિક સુખની શાશ્વત સુખ સમજે છે. ના ના, શાશ્વત સુખ એ નથી બાપા. એ સુખ તો ક્ષણિક દેશનું છે. આ સુખ અજર અમર નથી બાપા. દહકો છે 10 વર્ષનો જ હોય. સુખ દુઃખ સંસારમાં આવે અને જાય. એલા રાજા ગોપીચંદ, ભરતરી એના કઈ માથા ફરી નહોતા ગયા બાપા. ગોપીચંદ રાજાએ 92 લાખ માળવાનો ત્યાગ કરી દીધો અને એને ભક્તિનું છૂકવાનું લાગ્યું. 92 લાખ માળવાના ધણીએ ઠોકર મારી દીધી કે આ સુખ છે એ મારે નાશવંત છે, અને જે મને સત્ય સમજાણું છે એ શાશ્વત સુખ છે, એ અજર અમર છે બાપા. એના કાંઈ માથા નહોતો ફૂટી ગયા, પણ 92 લાખ માળવાના ઠોકર મારી દીધી ને. આપણે 5 કરોડનો બંગલો હોય, તેમાં જેટલા રૂમ કહેવાતા હોય એટલા એસી હોય, ફ્રીજ હોય, ફ્રીજમાં ખાવાનું હોય, ઘરની અંદર કામવાળા કામ કરતા હોય, દરવાજે જાય ત્યાં ગાડી તૈયાર હોય, અને પૈસાથી જેનું ખિસ્સું આપતું હોય, એ બાપા આ બધું નાશવંત છે. આ બધા છાલોતરા છે, છાલોતરા. શાશ્વત સુખની ખબર નથી આપણને, ત્યાં સુધી આપણને નાશવંત સુખ વાળું લાગે છે બાબા. અને જેને હારા વાળાને તો એમ રાતે ઊંઘ નહીં આવતી હોય બાબા. એની કરતા રોજે રોજનું કરતા હોય
એ શાંતિથી હોઈ જાય તો ખરા. અને ઓલાને તો ઠીકરી લેવી પડે. ત્યારે નીંદર આવે. નોટબંધી થઈ હોય તો લાઈનમાં રહેવું પડે. ઓલાને કાંઈ ઉપાધિ, રોજે રોજનું કરે અને કાંઈ ઉપાધિ. અને મોટા માણસ બહાર ગયા હોય તો એનું ધ્યાન ઘરમાં હોય કે ઘરે કોઈ આવશે નહીં, છોડ ક્યાંયથી આવશે નહીં. એટલે એને કૂતરા પાળવા પડે કે આ અમારો પિન્ટુ રાતે છોડી મૂકીએ એટલે ઘરનું ધ્યાન રાખે. ઓલાને કાંઈ ઉપાધિ નહીં. છાતી માથે હાથ ધરી સરસ મજાની ઊંઘ આવી જાય અને સવાર પડી જાય. અને ઓલાને રાતે સૂતાય રજો ગુણ તમો ગુણની આશા ન કરવી અને સપને ન કરવું નાશ. રજો ગુણી તમો ગુણી ખોરાક નો લેવાય બાપા. સંતોનું એમ કહેવાનું થાય છે કે જેવો આહાર એવો વિચાર. તમે જેવું ખાવ તેવો તમને ઓડકાર આવે બાપા. ખોરાક કાયમને માટે સત્વગુણી ખોરાક સાદો લેવો કે આપણું આરોગ્ય જળવાય રહે અને આપણું શરીર તંદુરસ્ત રહે બાપા. જે તે વસ્તુ ખા ન કરાય. પેટ બગડે, દવાખાને જવું પડે, ત્યાં પૈસા બગડે, એની કરતા સાદો ખોરાક ખાવામાં શું વાંધો છે? જેવો આહાર એવો વિચાર. મનુષ્ય જેવું કર્મ કરે એવો આખો દી તેમાં પૂછવાઈને રહ્યા કરે છે બાબા. જેવા આહાર એવા વિચાર, જેવી જેની આછા એવા નાવા છે. અંતિમ પળે જેને જેવી આશા હોય ના જન્મ ધારણ કરવો પડે છે બાબા. એટલે જેવી આશા ના આશા થાય છે આપણો. એટલે કાયમને માટે આહાર સત્વગુણી કરવું તો આપણું તંદુરસ્ત જળવાય રહે. રજોગુણી તમોગુણી આહાર ન કરવો પણ બાપા આધ્યાત્મિક રીતે આપણને રજોગુણી આહાર જ ગમે છે, તમોગુણી આહાર ગમે છે, રજોગુણી આહાર ગમે છે કે આપણે આપણા મનને ગમતું હોય એવું થાય તો સારું. જો આપણા મનનું ધાર્યું ન થાય તો આપણો ચહેરો બગડી જાય, બીજું ત્રીજું થઈ જાય. એલા ભાઈ, ધાર્યું બધું આપણું ન થાય, ધાર્યું ધણીનું થાય.
ગોવિંદના નાથને ગમતી હોય એમ કરે, અરે મન તું સિદ્ધને ચિંતા કરે, જેમ ગોવિંદના નાથને ગમતું છે એવું કરશે. આપણે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમોગુણી ખોરાક ગમે કે કોઈની આરે વાતમાં બગાડી લેવું, કોઈની નિંદા ટીકા કરવી, આ બાપા બધા રજોગુણી તમોગુણી આહાર છે. આવો આહાર જો આપણે આધ્યાત્મિકમાં પંથમાં હાલવું હોય તો આ આહાર ન કરાય. કાયમને માટે રજોગુણી તમોગુણી આહાર ન કરવો અને આની બાપા સપને કોઈ દિવસ આશ કરવી નહીં. સત્વગુણનો આહાર કાયમને માટે કરવો કે જેથી થાય દેવ ગુણનો નાશ. આપણે સત્વગુણનો આહાર કરીએ તો રજોગુણ અને તમોગુણ બેયનો નાશ થાય બાપા. તો સત્વગુણી આહાર કેવો કોને? સત્વગુણી આહાર ઈશ્વરનું ભજન કરવું એ બાપા. જે સદગુરુએ આપણને નામ ઓળખાયું કે કાયમને માટે તેનું સ્મરણ કરવું અને કાયમને માટે તેનું ચિંતન કરવું. કોઈ દિવસ મનની અંદર ખરાબ ચિંતન થાય નહીં. શુદ્ધ વિચાર આવવો જોઈએ, અશુદ્ધ વિચારમાં આવવો જોઈએ બાબા. જો આપણામાં અશુદ્ધ વિચાર આવે તો તરત તમે ત્યાં ઊભા રહી જાઓ અને આ વિચાર મને આવ્યો ક્યાંથી? સદગુરુએ આપણને જે નામ વસન આપ્યું છે એનું ચિંતન કરવું, એનું સ્મરણ કરવું અને આઠે પોર બાપા ભજન કરી અને આનંદ માણ્યો. આને સત્વગુણી આહાર કહેવામાં આવે છે. જેમ જેમ તમે ભજન કરશો તેમ તેમ તમારું મન એકદમ નિર્મળ અને શાંત બનશે બાબા. તમને પછી કોઈ દિવસ કોઈની માથે ક્રોધ નહીં થાય, લોભ નહીં થાય, મોહ નહીં થાય, કોઈનું બગાડવાનું મન નહીં થાય. આ સત્વગુણી ખોરાક છે બાબા. એટલે કાયમને માટે સત્વગુણીનો આહાર કરવો અને સત શબ્દનો વિચાર કરવો બાબા. એમાં જ રચું બચું રહેવાનું. પણ સત્વગુણમાં ભેદ છે મોટો. એક શુદ્ધ અને બીજો મલિન કહેવાય છે બાપા. સત્વગુણી માણસ આપણે કોને કહીશું?
સત્વગુણી માણસ કોઈના સુખ દુઃખમાં ભાગ લે, કોઈને મદદરૂપ થાય, કોઈના દુઃખમાં ભાગ લેવા વાળા હોય અને મીઠું મીઠું બોલતા હોય, પોતાનામાં ગુણ હોય, સારા ગુણ હોય, એને બાપા સત્વગુણી માણસ કહેવામાં આવે છે. કે અરે ભાઈ, એ ફલાણા ભાઈની વાત કરો, એ માણસ બહુ સારો, કે બધાયના સુખ દુઃખમાં ભાગ લે, બધાયની પરપુરશ કરે, કે કોઈને તકલીફ નથી ને, કોઈને મદદ કરવી, કોઈનું સારું કરવું, આ બાપા સત્વગુણી માણસ કહેવાય. પણ જો એને લોકેશના થતી હોય, મનની અંદર કે મારી કેમ વાહ વાહ થાય, મારું કેમ સારું કહેવાય, આવું જો અહંકાર અને અભિમાન આવી જાય તો બાપા સત્વગુણ હતો પણ વિલીન થઈ ગયો. બાપા માણસ ટોશે ચડ્યો હોય ને ત્યાંથી પસાર, પોતાની વાહવાહ કેવરાવવા માટે, પોતાનું સારું કેવરાવવા માટે, કીર્તિ મેળવવા માટે પુણ્યદાન કરતો હોય, કોઈનું સારું કરતો હોય, પણ જો તેની અંદર એક અભિમાનનો ભણકો ફૂટ્યો હોય ને, તો ટોશે ચડેલા માણસને ક્યારેય પછાડી નથી. અને અભિમાન તો આવું જ ન જોઈએ. ભલે તમે બીજાને મદદરૂપ થાઓ, દાન કરો, પુણ્ય કરો, કરતાપણામાં બંધાતા નહીં, કરતા છતાં અકર્તા રહેવું. બાપા નહીતર આ ત્રણેય ગુણમાં ભાઈ સત્વગુણ ભાઈ ખોટો, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. રજોગુણ ને તમોગુણ ને તો માણસ ઠપકો આપીએ કે ભાઈ આટલો બધો અતડો થઈને તું શું ફરે છો, આમ ન કરાય, કઈક માણસ જેવું જીવન જીવાય, બધાયમાં હરાય ફરાય, બેસાય ઉઠાય, એકલું અતડું થઈ ન ફરાય. રજોગુણ ને તમોગુણ ને તો કોઈ આપે, પણ આ મોટા ભાઈને કોણ કહે? એની તો વાહ વાહ જ થતી હોય. બાપા સત્વગુણને બધાય નમસ્કાર કરે.
એટલે એ ભાઈને એમ થાય કે હું કઈક મોટો થઈ ગયો, એટલે બધા મને નમસ્કાર કરતા હોય. અને દેખીતા વાત છે ને કે મોટા માણસ હોય એની પાછળ કેટલા ફરતા હોય, એની વાહ વાહ કરતા હોય, ભલે ઓલો ઓલાને કાંઈ ન દેતો હોય પણ એની પાછળ ઝાઝા ફરતા હોય. સત્વગુણનો ભેદ છે બહુ મોટો, એક શુદ્ધ અને બીજું મલિન કહેવાય બાબા. આ ભાઈ છે એ બધાયથી મોટો સત્વગુણ ભાઈ, એટલે એને બધા નમસ્કાર કરે, બધા એને પૂજે, બધા એની વાહ કરે. પણ જો એક અહંકારનો ખોટો ફૂટે ને તો બાપા એનું કરેલી કમાણી નષ્ટ થતા વાર નથી. એટલે મલિન અને સત્વગુણનો ત્યાગ જ કરવો, તેથી થાય ત્રણે ગુણનો નાશ. રજોગુણ, તમોગુણ અને સત્વગુણ ત્રણેયનો ત્યાગ થાય ત્યારે બાબા ત્રિગુણાતીત સ્વરૂપ ઓળખાય છે. અને ઈશ્વરને મળવાનો યોગ આપણને થાય છે. ત્રણ ગુણથી પાર થાય ત્યારે જો ઓલામાં વાસના રૂપી કોટા ફૂટે તો બાબા આપણને ઈશ્વર સુધી પહોંચવા નથી. હજી લોકવાસના સારી, શાસ્ત્ર વાસના સારી, વિષય વાસના સારી, પણ લોકેશના નહીં સારી. લોકેશનામાંથી માનવ બહાર નીકળી શકતો નથી. વિદેહની જેની ગતિ પ્રગટે ત્યારે એ ત્રણે ગુણથી પાર થાય છે બાબા. દેહ સતા વિદેહી. તો આપણા સંતો મહાપુરુષો આગળ બધા દેહ કરી થઈ ગયા, તો વ્યવહાર કરવા છતાં કરતા રહેતા. સંતોએ શું વ્યવહાર નથી કર્યા? સંતોએ વરાવ્યા પહોંચાડ્યા નથી, સંતોએ મામેરા નથી કર્યા, બધુંય કર્યું છે. પણ કરતા છતાં અકર્તા રહ્યા છે. કરતાપણામાં કોઈ દિવસ બંધાણા નથી. જેમ નટ દોર પરથી છૂટતા છૂટે નહીં, એમ બાપા જ્ઞાની કોઈ દિવસ જ્ઞાન દિશાનો દોર છૂટતો નથી. સંતોએ બધું કર્યું છે, પણ એણે વિધ વ્યવહારો કરવા છતાં
કરતા સતા અકર્તામાં રહ્યા છે. ક્યાંય બંધાણા નથી બાપા. જળ કમળવત જેવું જીવન જીવી ગયા સંતો. કમળ જેમ કાદવમાં ખીલ્યું હોય પણ એને કાદવનો સ્પર્શ થતો નથી જરાય બાપા. એમ સંતો સંસારમાં રહેવા છતાં એને કોઈ સંસાર સાથે સ્પર્શ નથી બાપા. બધું કરે, સંતોએ બધું કર્યું છે, નથી કર્યું એવું નહીં. કરવા ખાતર કર્યું છે, બાકી એને સત્ય નામનું ગુંજાર નથી. એટલે કરતા છતાં કરતામાં રહ્યા છે. સંતો ક્યાંય સંસારમાં પહોંચવાના નથી. આપણને એમ લાગે કે આપણી જેવા જ છે. ના ના, ભલે આપણી જેવા હોય, કોઈ એને સામાન્ય માણસ ગણતું હોય કે આપણી જેવા જ છે ને, કઈ ડોકમાં માળા નથી, કઈ તિલક નથી, કઈ ભગવા કપડા પહેર્યા નથી. ના ના બાપા, સંતોને એવા કોઈ આડંબર પોશાકો હોતા નથી. એને કેવળ ઈશ્વરનું ભજન સાથે કે કેમ ઈશ્વરનું ભજન કરવું અને કેમ ઈશ્વરથી નજીક જવું, એ કોઈ આડંબરમાં બંધાતા નથી. એટલે આપણને આપણી જેવા સાદા માણસ, સામાન્ય માણસ લાગે છે. પણ નાના સંતો મહાપુરુષોને તમો કોઈ સામાન્ય વ્યક્તિ નહીં ગણતા. સંતો છે ઈશ્વરનું રૂપ છે, ગોવિંદનું રૂપ છે બાપા. આપણે અમથા કહીએ છીએ કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરા, તો આપણે એનામાં દોષ કે અવગુણ ક્યાં જોઈએ? એના દોષ કે અવગુણ જોવાના થતા જ નથી બાપા. એનામાંથી ગુણ ગ્રહણ કરો. એના ડાળી પાંખડા સામે ન જુઓ. તમારે એમાંથી ગુણ ગ્રહણ કરવાના છે. વિદેહની ગતિ જ્યારે ભોગતે ત્યારે બાપા થાય ત્રણેય મોતી નાશ. ત્રણેય ગુણ જ્યારે બાદ કરે ત્યારે બાપા ઈશ્વરનું સ્વરૂપ આપણને ઓળખાય. જ્યાં સુધી માણસ સંતોનો સમાગમમાં ન જાય, સંતોનો સમાગમ ન કરે કે સેવા ન કરે, તો બાપા જેમ જેમ તમે સંતોની નજીક જતા જાઓ તેમ તેમ તમને તેનું સ્વરૂપ ઓળખાશે અને સમજાશે. જ્યાં સુધી આપણે સંતોથી અળગા રહીશું ત્યાં સુધી આપણને સંતોનો ભેદ સમજાશે નહીં. ગંગા સતી એમ બોલ્યા
કે લાગ્યો જેને દુનિયામાં પાર. ગંગા સતી અને પાનભાઈ બાયુએ ભક્તિ કરી જવો તો ખરા. સમઢિયાળાની અંદર આ કળયુગ જ કહેવાય. બાયુએ ભક્તિ કરી કે જેને લાગ્યો દુનિયામાં પાર. તો બાપા જે આપણી 4 અવસ્થા છે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને ચોથી અવસ્થા તુર્યાપદ છે. બાપા તુર્યાપદ એટલે એનો અર્થ સાવ સહેલો છે. બાપા તુર્યા, તું રહ્યો તે, એકનો એક, બે નહીં. બે હોય તો બગડે, બે ભેગા થાય તો કઈક વાતનો વધારો થાય. એકલો હોય એ શું કરે? ઈશ્વરનું ભજન જ કરે ને. નામ રૂપ ગુણથી પાર, ચોથું પદ એ છે અવિનાશી. જે આપણું ચોથું પદ છે એ અવિનાશી પદ છે. નામ એ તું નથી, રૂપ એ તું નથી, ગુણ એ તું નથી. ચોથું પદ અવિનાશી, સોહમ પદ બોલે. અને સોહમ પદ છે પોતે નામ છે. બાબા જે આપણને સદગુરુએ જે નામ વચન જણાવ્યું એ સોહમ પદ, એ ચોથું પદ તુર્યા, નામ રૂપ ગુણથી પાર અને ચોથું પદ અવિનાશી. અવિનાશી પદ છે પોતે સોહમ પદ બોલે છે. સદગુરુએ આપણને આ ચોથા પદની સમજણ કરાવી. બાબા કે હું એ જ તું છું. તું જીવ નથી, તું પોતે શિવ છો. ગુરુથી શિષ્ય જુદો નથી અને શિષ્યથી ગુરુ જુદા નથી. તું મારી જેવો જ છું. હું છું એ જ તું છું. બાબા આ ચોથું પદ અવિનાશી પદ આ સમઢિયાળાની અંદર બાયુએ ભક્તિ કરી તો બાપા ધન્ય છે એને કે એની કમાઈને કે એને ઈશ્વર ભજનની તક મળી અને એને આગલા જન્મની કાંઈક કમાણી છે. બાપા ત્યારે તેને ગુરુ મળ્યા હોય અને ગુરુ મળે તો જ ભક્તિ થાય. બાપા ગુરુ છે એ જ આપણને ભક્તિ આપે, મુક્તિ આપે, મોક્ષ આપે.
ગુરુ સિવાયની ભક્તિ આપણથી ન થાય. આપણથી ભક્તિ તો કેવી થાય કે શ્રાવણ મહિનો છે, 4 સોમવાર લઈ લઈએ, કે 12 મહિના 11 વ્રત લઈ લઈએ, કે આજ પૂનમ રહી, લે મૂક્યાની ભક્તિ થાય. પણ જો કોઈ સાચા સદગુરુ આપણને મળે તો આપણને સત્યની સમજણ આપે અને આપણી ભક્તિ છે એ છેલ્લા શ્વાસની છે બાબા. જ્યારથી સમજાણું ત્યારથી આપણો દેહ પડે ત્યાં સુધીની આ ભક્તિ નથી. આપણી ભક્તિ લે મૂક્યાની નથી બાબા. કાયમને માટે ભક્તિની અંદર ભાવ રાખવો, પ્રેમ રાખવો, ભક્તિની અંદર નિત નિત નવો રંગ ચડાવવો બાબા. કોઈ દિવસ આળસ ન કરવી. બીજે બધે આળસ થાય તો હાલશે, પણ ભક્તિની અંદર કોઈ દિવસ બેદરકારી ન રાખવી અને કોઈ દિવસ આળસ ન કરવી. એમાં આપણું મન મક્કમ અને મજબૂત રાખો, જેથી કરીને આપણા મનનો મજબૂત બંધાય અને સદગુરુ સાથે તાર લાગી જાય. બોલો સદગુરુદેવ મારા બાપા, પોપટરામ બાપા, ઉગમ